માત્ર 4 જ દિવસમાં ગ્લોબલી તો 160 કરોડથી વધારે અને ઇન્ડિયામાં 105 કરોડથી વધારેનું કલેક્શન. એટલે અત્યારે બધાના મોઢે અને જીભે ઓઠે ચડેલી રણવીર સિંહની કરિયરની બેસ્ટ ઓપનિંગ જે ફિલ્મ છે ધુરંધર. રો એજન્ટ્સ અને કરાચીના ઓપરેશન્સની આ ફિલ્મમાં ચર્ચાઓ થાય છે અને આ ફિલ્મ એ સિવાય આ ફિલ્મના વિષય સિવાય પણ ઘણા બધા રીઝન્સના કારણે અત્યારે ટ્રેન્ડિંગ છે. ટ્રેન્ડિંગ હોવાનું પહેલું રીઝન કે અત્યાર સુધી આપણે YRFની કે એવી જ એક જે સ્પાઈ ફિલ્મ્સની આદત પડી ગઈ છે જોવાની, એના કરતાં આની ટ્રીટમેન્ટ એકદમ અલગ છે ફિલ્મની. આ એક અલગ જ ટ્રીટમેન્ટવાળી હાર્ડ હિટિંગ રિયાલિટી આપતી ફિલ્મ છે અને મેજર મોહિત શર્મા જેમની લાઈફ પર આ ફિલ્મ લૂઝલી બેઝડ હોવાની વાત થઈ રહી છે, એમના ફેમિલી તરફથી અપ્રુવલ વિના ફિલ્મ બનાવી હોવાની વાતો અને ફિલ્મ બેન કરવાની વાતો પણ મીડિયામાં ચગી હતી. એટલે એ કારણે પણ ફિલ્મ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ત્રીજું કારણ એ છે કે સોશિયલ મીડિયા પર ફરી એકવાર બોયકોટ બોલિવૂડ ગેંગ અને લિબરલ સિનેમા લવર્સ અથવા લિબરલ લોકોની જે જંગ હંમેશા ચાલતો હોય એવો જંગ જે છે ફરી એક વખત આ ફિલ્મને લઈને પણ ચાલુ થયો છે. એટલે આ તો થઈ ફિલ્મની વાત. હવે કરીએ ફિલ્મની વાર્તાની જે વાત છે, જે ફિલ્મનું હાર્દ છે એની વાત કરીએ. તો ફિલ્મ જે વાર્તા છે ને એ પહેલાં પણ કહેવાયું છે કે રિયલ વાર્તાથી લૂઝલી બેઝડ ફિલ્મ છે. એટલે 3.5 કલાકની આ ફિલ્મમાં આપણે જે જોઈએ છીએ ને, જે કરાચી, જે લાયારી સિટી આપણે જે જોઈએ છીએ એના કરતાં હકીકતમાં તો આ સ્થિતિ આજથી 35-40 વર્ષની આપણે જોઈએ ને તો ભયંકર લેવલે ખરાબ હતી. એટલે ફિલ્મમાં જે વાયોલન્સ છે એ હજી પોલિશ કરેલું વાયોલન્સ છે. એટલે વિચારો રિયાલિટીમાં શું હાલત હશે પાકિસ્તાનની રિયલ લાઈફમાં ત્યાં. એટલે આ માત્ર કોઈ ગેંગ્સની વાતો નહોતી. પાકિસ્તાનની અંદર જ બીજું જાણે પાકિસ્તાન ઊભું થઈ ગયું હોય, એની પોતાની અલગ બોર્ડર હોય, અલગ કાયદા હોય, અલગ કોર્ટ હોય, ટેક્સ હોય, એના પોતાના આર્મી હોય, એની પોતાની ફોર્સિસ હોય, ઇન્ટેલિજન્સ હોય, નેટવર્ક હોય. એવું એક આખું વાતાવરણ હતું અને આ આખું જે સલ્તનત, સામ્રાજ્ય જે માણસ ચલાવતો હતો એ ચલાવનાર માણસ એટલે જેનું પાત્ર અક્ષય ખન્નાએ ભજવ્યું છે રહેમાન ડકેત. રહેમાનની જે ગેંગ છે એ ગ્રેનેડ્સ, ઓટોમેટિક રાઇફલ્સ અને રોકેટ લોન્ચર્સનો ખુલ્લેઆમ ઉપયોગ કરતી. એક એવી ઘટના બની હતી કે જ્યારે એની જે ગેંગ છે એણે તો આખા સિટીને બ્લોક કરી દીધું અને સિટીના છત પરથી ફાયરિંગ કરીને દુશ્મનની આખી ગેંગને ખતમ કરી નાખી. આ એવી જગ્યા હતી જ્યાં પોલીસ તો શું કોઈ પણ જવાની હિંમત ના કરે. કરાચી એટલે કરાચીનો આ વિસ્તાર હતો અને સરકારે એક્સેપ્ટ કરી લીધું હતું કે અહીંયા હવે કોઈ જઈ નહીં શકે. આખું તંત્ર, આખી સલ્તનત રહેમાનના કંટ્રોલમાં હતી. 2000ના દાયકા સુધીમાં રહેમાનનું સામ્રાજ્ય ખાલી પાકિસ્તાન માટે નહીં પણ આખા દક્ષિણ એશિયા માટે, ભારત માટે પણ સમસ્યા બની ગયું હતું. કેમ કે આ નેટવર્ક ડ્રગ્સ, હથિયારોની હેરફેર અને અરબી સમુદ્રમાં ભારતના પશ્ચિમ દરિયા કિનારા સુધી આ બધું પહોંચાડતા. એટલે ટેરરિઝમ જે ફેલાયું એના મૂળમાં આ માણસ હતો, મૂળમાં આ સિટી હતું. આ ચેનલનો ઉપયોગ ટેરર ફાઇનાન્સ માટે પણ થતો. એટલે પાકિસ્તાનમાં છપાતી નકલી નોટ, ઇન્ડિયન ભારતીય કરન્સી આ ચેનલ્સથી ભારતમાં આવતી. એન્ટી ઇન્ડિયા ગ્રુપ્સને ફંડ પણ અહીંયાથી જ મળતું. પણ આ જ અંડરવર્લ્ડમાંથી પસાર થતું રહેમાન ડકેત આખા સાઉથ એશિયા માટે ખતરો બની ગયો. જ્યારે સૌને લાગ્યું કે રહેમાન ડકેતનો હવે કોઈ ઈલાજ નથી ને એને કોઈ નહીં રોકી શકે, ત્યારે પિક્ચરમાં આવે SSP ચૌધરી અસલમ ખાન. સંજય દત્તે જેમનું કેરેક્ટર પ્લે કર્યું છે. અસલમે ખુલ્લેઆમ ટીવી પર આ રહેમાન ડકેતને જે બીજા બધા ગેંગસ્ટર્સ હતા એને ચેલેન્જ આપી અને વર્ષોથી જે નો ગો ઝોન બની ગયું હતું એવું આ લયારી, એની લયારીમાં એણે રેડ પાડવાનું શરૂ કર્યું. રહેમાનને રોકવા માટે આ બધા ગેંગસ્ટરે બની શકે એટલું બધું કર્યું. એની કાર પર ગોળીબાર કર્યા અને એના ઘર પર બોમ્બના અટેક કર્યા અને બધું. પણ આ બોમ્બ બ્લાસ્ટમાં બીજા અધિકારીઓ મર્યા. અસલમ બચી ગયા, પાછળ ના હટ્યા. એણે ટીવી પર રહેમાનનું નામ લઈને રહેમાનને પડકાર આપ્યો કે એ કરાચીને સાફ કરી નાખશે. રહેમાનના મોત પછી બધું બદલાઈ ગયું. એની જે ગેંગ્સ હતી એ બે જૂથમાં વેચાઈ ગઈ. ઉઝેર બલોચ અને બાબા લાડલા. ઉઝેર બલોચ અને હુસેન બલોચ એ એવા લોકો હતા કે જે હિંસા ઓછી કરતા અને રાજકારણમાં વધારે કરતા.
બાબા લાડલા એકદમ ઊંધો હતો, એને હિંસા સિવાય બીજી કોઈ વાત જ નથી આવડતી. એટલે આ બંનેના સંઘર્ષમાં શેરીઓ વોર ઝોન બની ગઈ અને આ આંતરિક લડાઈ અંડરગ્રાઉન્ડ સરકારમાં જે પહેલી તિરાડ હતી. આ બધાની વચ્ચે એક માણસ હતો જે પોતે ક્યારેય હથિયાર નહોતો ઉપાડતો પણ પડછાયામાં રહીને કામ કરતો, અને એટલે જ ફિલ્મની અંદર એને ટાઇટલ આપવામાં આવ્યું છે ધ ઘોસ્ટ, મેજર ઇકબાલ, જેનું કેરેક્ટર પ્લે કર્યું છે અર્જુન રામપાલે. રિયલ લાઈફમાં એનું નામ હતું ઇલિયાસ. આ ઇલિયાસ જે છે ને એ હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામી નામનું એક આતંકી સંગઠન હતું, એનો કમાન્ડર હતો. અને એ એટલો ખૂંખાર માણસ હતો કે 2006માં એણે LOC ક્રોસ કરી નવશેરામાં આપણા, અને LOC ક્રોસ કરીને પછી એણે અહીંયા ઇન્ડિયન સોલ્જર હતા એનું માથું કાપીને લઈ ગયો ને એણે મુશરફને ગિફ્ટ કર્યું હતું. મુશરફ એનાથી એટલા ખુશ થઈ ગયા હતા કે એને તરત 1 લાખ રૂપિયાનું ઇનામ આપી દીધું હતું. બીજા દિવસે પાકિસ્તાનના ન્યૂઝપેપર્સમાં એનો ફોટો છપાયો, એમાં આપણા જે સૈનિક હતા એનું માથું પણ હતું, અને એ ફૂટબોલની જેમ ફેરવતો હતો આ મેજર ઇકબાલનું જે કેરેક્ટર છે ઇલિયાસ. અને પાકિસ્તાનમાં તો જાણે એ હીરો બની ગયો હતો, એવી ઘટના હતી. નોર્મલી મેં અગાઉ કીધું એમ એ પડછાયામાં મતલબ છુપાઈને રહેતો અને પૈસા હથિયારો એની બધી સપ્લાયનું કામ વધારે કરતો. અતિશય ક્રૂર માણસ હતો. જેવો અર્જુન રામપાલને લુક આપ્યો છે ને, દાઢી અને પેલા એવિએટર ગોગલ્સ પહેરીને ફરતો હોય, લિટરલી દેખાતો પણ એવો છે. આ થઈ ગઈ 3 કેરેક્ટરની વાત. ચોથું કેરેક્ટર એટલે ફિલ્મનો હીરો રણવીર સિંહ. રણવીર સિંહનું કામ ચાલુ ક્યાંથી થયું? લગભગ આમ કહીએ ને તો ફિલ્મનું કોર જે સબ્જેક્ટ ચાલુ થાય, આજુબાજુની વાર્તાઓ તો છે પણ ફિલ્મનો જે કોર સબ્જેક્ટ જે ચાલુ થાય એ ત્યાંથી થાય કે રહેમાન ડકેતની મોત થઈ, અને એ પછી મેં કીધું એમ આંતરરાષ્ટ્રીય સ્તરે આ જે ગેંગ્સ હતી એના પર મોટા બધા આંતરરાષ્ટ્રીય પ્રેશર્સ ઊભા થયા. ગેંગ્સની લડાઈ ચાલુ થઈ ગઈ, રાજકીય પક્ષોએ ગેંગસ્ટર્સથી અંતર રાખવાનું ચાલુ કરી દીધું. FATF અને ગલ્ફના દેશો જે છે એના પ્રેશરના કારણે પાકિસ્તાને પણ પગલાં લેવા પડ્યા. એટલે 2013ની આસપાસ પાકિસ્તાને કરાચી રેન્જર્સને સંપૂર્ણ સત્તા આપી દીધી. એમાં હજારો લોકોની ધરપકડ થઈ, અને આજે આખું નેટવર્ક હતું, સામ્રાજ્ય ફેલાયેલું હતું, એના ટોચના કમાન્ડર્સ જે છે એ માર્યા ગયા. હવે ઇન્ડિયાનો એંગલ આપણે કરીએ તો ઇન્ડિયાનો એંગલ જ્યાંથી આવે ત્યાંથી ચાલુ થઈ મેજર મોહિત શર્માની જે વાત છે, અથવા અહીંયા ફિલ્મમાં કહીએ તો રણવીર સિંહનું જે કેરેક્ટર છે હમઝા અલી, એની વાત ચાલુ થાય. એની સાથે જ જોડાયેલું છે NS અજીત ડોભાલનું કેરેક્ટર, જેને ફિલ્મમાં નામ આપ્યું છે અજય સાન્યાલ. એટલે આ ગુનાહિત ઇકોસિસ્ટમ તૂટી પડી ત્યારે પાકિસ્તાને તેને પોતાની જીત ગણાવી. પણ ઇતિહાસ પર જો આપણે નજર નાખીને તો ખબર પડે કે 26/11ના હુમલા પછી ભારતે પોતાનું જે સુરક્ષાનું માળખું છે ને આખું બદલી નાખ્યું. અજીત ડોભાલ NSA બન્યા ત્યારે એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું કે આતંકવાદીઓને ખતમ કરીએ, અને એના કરતાંય વધારે એમને જે હેલ્પ કરે છે ને એ ઇકોસિસ્ટમને જ તોડી પાડીએ. એટલે કરાચી જે હવાલા રૂટ્સ, ડ્રગ પાઇપલાઇન અને નકલી કરન્સીનું મુખ્ય કેન્દ્ર હતું, એના પર ભારતે 2010 પછી દબાણ વધાર્યું. ભારતમાં હવાલા નેટવર્ક્સ પકડી પાડ્યા, નકલી કરન્સીની આખી ચેનલ તોડી પાડી. અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું જે સર્વેલન્સ માસિવલી વધી ગયું. પાકિસ્તાની પત્રકારો અને ભૂતપૂર્વ અધિકારીઓએ પણ વારંવાર સંકેત આપ્યા કે કરાચીના જે સૌથી ખરાબ વર્ષો હતા એ દરમિયાનમાં ભારતની ઇન્ટેલિજન્સ અને ગુપ્તચર એજન્સીઓએ શાંતિથી પોતાનું કામ કરી લીધું છે. સીધી રેડ નહીં હોય પણ માહિતી લીક કરી, ફંડિંગ અટકાવ્યા, નેટવર્ક્સને ખુલ્લા પાડ્યા, અને પાકિસ્તાનને મજબૂર કર્યું કે આ ગેંગ્સનો સફાયો કરે, પોતાની ઇકોસિસ્ટમ્સ પોતે જ તોડે. સત્તાવાર પુરાવો આવી વસ્તુઓના હોય નહીં, એટલે સવાલો તો કાયમી ઊભા રહેવાના. પણ ભારતે જ્યારે ઇન્ટેલિજન્સ એક્ટિવિટી વધારી ત્યારે કરાચીના ગેંગસ્ટર્સ એકબીજાની સાથે લડવાનું શરૂ કર્યું, એ એટલું જ સત્ય છે. ભારતે હવાલા નેટવર્ક પર તરાપ મારી ત્યારે ડી કંપનીની મની ચેનલ્સ નબળી પડી ગઈ, એ પણ એટલું જ મોટું સત્ય છે. અને આ બધાના સેન્ટરમાં કહેવાતી રીતે હમઝા અલી અથવા આપણે ધુરંધર જે કેરેક્ટર છે મેજર મોહિત શર્મા, એમનું કામ હોઈ શકે એવું આપણે કહી શકીએ. જોકે તેમના મિશનને હંમેશા માટે અંડરગ્રાઉન્ડ જ રાખવામાં આવે, કેમ કે જાસૂસનું કામ જ એ હોય ને, ક્રેડિટ જાસૂસે ના લેવાની હોય. ઓલ ગોઝ ટુ નેશન. એટલે ધુરંધર ફિલ્મને આપણે જ્યારે એક
સરસ રીતે માણી રહ્યા છીએ, આપણો એ ઇતિહાસ જાણી રહ્યા છીએ, આપણા દેશના એ અનનોન હીરોઝને આપણે બિરદાવી રહ્યા છીએ, ત્યારે આ રિયલ સ્ટોરી જણાવવી અમને એમ લાગ્યું કે તમારા સુધી પહોંચાડીએ. કેવી લાગી આપને આ સ્ટોરી, કેવું લાગ્યો આપણા દેશનો ઇતિહાસ, તમે પણ અમને જણાવજો. અત્યારે આપણા માટે ખુશ થવાની વાત એ છે કે ઇન્ડિયન સિનેમા એક નવા જ વળાંક પર આવીને ઊભું રહ્યું છે અને આપણે બધા એ સિનેમાના યોગદાન આપી રહ્યા છીએ. 160 કરોડ 3 દિવસ 4 દિવસની અંદર આંકડો પહોંચે એ જ વાતનો સાબિતી છે. થેન્ક યુ. નમસ્કાર.